प्रतिवर्षની માફક આ વર્ષે પણ જડેશ્વર મહાદેવ મંદિર અંજાર ખાતે છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવાની અપીલને ધ્યાને લઈ ત્રિકમદાસજી મહારાજ પોતાની કારમાં આવવાને બદલે એક્ટિવા ઉપર આવી અને આ છાસ કેન્દ્રમાં હાજરી આપી અને સફાઈ કામદારોને પોતાના સ્વહસ્તે છાસનું વિતરણ કર્યું હતું। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અંજાર જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રિકમદાસજી મહારાજના હસ્તે છાસ વિતરણ કરવામાં આવ્યું હતું। કારના બદલે એક્ટિવાથી મહારાજ જડેશ્વર મહાદેવના મંદિરે પહોંચી જે વડાપ્રધાનની અપીલ છે તેને બરાબર ભાર આપવામાં આવ્યો હતો। અંજારના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છેલ્લા 6 વર્ષથી આ છાસ કેન્દ્ર ચાલતું હતું। આ વખતે પણ પ્રતિવર્ષની માફક છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। સચ્ચિદાનંદ મંદિરના મહાન પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના હસ્તે આ છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડાપ્રધાને ખાસ કરીને ઈંધણની બચત કરવાનો જે આદેશ કર્યો છે, જે અપીલ કરી છે, તેના ભાગરૂપે ત્રિકમદાસજી મહારાજ પણ પોતાની ગાડીમાં આવવાને બદલે એક્ટિવામાં આવી અને છાસ કેન્દ્રમાં હાજરી આપી હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સખી મંડળના હેમલતાબેન વી ગોસ્વામી, કૃષ્ણાબેન કે ગોસ્વામી, મીનાબેન બી ગોસ્વામી, નીમુબેન ડી ગોસ્વામી, રેખાબેન ઠક્કર ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં આજે પવિત્ર અમાસના દિવસે સફાઈ કામદાર બહેનોને છાસ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે પૂજારી રમણીગીરી ગોસ્વામી, બળદેવપુરી ગોસ્વામી, હરીશ વેગડ સહિતના લોકો હાજર રહ્યા હતા। મંદિર એટલે કે મંદિરના પટાંગણમાં જ્યારે પુરુષોત્તમ માસની શરૂઆત થઈ રહી છે, અધિક માસની શરૂઆત થઈ રહી છે અને કચ્છમાં ભયંકર 45 ડિગ્રી તાપમાન છેલ્લા ઘણા સમયથી રહેલું છે। એના વચ્ચે જે આ મોકળી ભાવ કહી શકાય એવી બહેનો દ્વારા છેલ્લા 1 મહિના 1.5 મહિનાથી જે છાસ સક્રમ મોટી દુર્લભમ એટલે જે છાસ છે એ ઇન્દ્રને પણ દુર્લભ છે એવું પવિત્ર કાર્ય આ મહિલાઓ કરી રહી છે મહાદેવના શરણમાં રહીને। તો ખરેખર એમને ખૂબ ખૂબ આશીર્વાદ, મહાદેવની કૃપા વરસેલી છે, એનાથી વધારે કૃપા વર્ષ એટલે માત્ર આ વર્ષ પૂરતું નહીં, મને યાદ છે એમ દર વખતે મારે આવવાનું થતું હોય છે। તો એ દર વર્ષે આ સેવા કરતા હોય છે। એમાં માત્ર કોઈ પાસે માંગવાની સ્વયં ઈચ્છાથી આવતા હોય માણસ કે ને કોઈ જ્યારે પાત્ર બરાબર હોય તો આપોઆપ નામની પ્રમાણી વહેતી હોય છે। તો મહિલા સ્વયં મહેનત તનથી કરે, કોઈ મનથી કરે, ધનથી કરે, ત્યારે મહિલા મંડળ સેવા કરી રહી છે। અત્યારે મહાદેવની કૃપા વરસથી લઈને આવા સરસ એના કાર્ય કરી લોકોની આંતરી ઠારે, કેમ કે 1 ગ્લાસ રક્ત છાસ પીએ ગામડેથી આવતા વાસની ત્યાં એક વિસ્તાર એવો છે કે જે કેન્દ્ર કહી શકે અંજારનું। ગામડામાં બસ સ્ટેશન જતા હોય, બજારમાં જતા હોય તો અહીં પસાર થતા હોય છે। તો ખરેખર આ કાર્ય છે બિરદાવાલાયક છે। સંત તરીકે બીજું શું આપી શકે કે હૃદયપૂર્વક આશીર્વાદ આપી કે આવા કાર્ય આપ સૌને કરવા આપે। એક મહાદેવ પાસે પ્રાર્થના, સૌને રાધે રાધે, જય શ્રી સચ્ચિદાનંદ।